પાંડવ છે પણ યુદ્ધમાં કોઈને ઓળખતો નથી તો માને લાગે છે પાંડવ 5 છે કૌરવ 100 છે તો મને લાગે છે કે કૌરવોની જીત થશે કેમ પાંડવ તો 5 જ છે આ 5 આંગળી પાંડવ છે 5 આંગળી પાંડવ છે ભેગી મળે તો ભગવાન મળે કોઈ પણ કાર્ય આ ભેગી થાય તો જ કાર્ય થાય એમ કાર્ય થાય નહીં તો એની માં કહે છે કે બેટા પાંડવ 5 છે પેલા 100 છે એની માને લાગે છે પાંડવોની હાર થશે પાંડવોની હાર થશે તો એની માં કહે છે કે હે બેટા હે બબ્રુવાહન હે ઈલીવાહન જેની હાર થાય એના પક્ષમાં રહેજો માં કહે છે કે જેની હાર થાય કે માને હતું પાંડવ 5 છે એમની હાર થશે તો કે જેની હાર થાય એના પક્ષમાં રહેજો પુત્ર આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે બબ્રુવાહન ઈલીવાહન જેવા ભીમ અને અર્જુનના પુત્રો ખૂબ શક્તિશાળી છે એક જ બાણ લઈને આવ્યા છે બબ્રુવાહન બીજું બાણ લાવ્યા જુઓ કેટલી શક્તિ છે ઘટોત્કચ કઈ લાવ્યો નથી આ પાંડવોના પુત્ર ઘટોત્કચ કઈ લાવ્યો નથી હઠિયા હેડંબાને કહે છે કે માં શેનું આમંત્રણ હોય શેનું યુદ્ધ હોય એક ઘડીમાં કૌરવોને મસળી દે એક ઘડીમાં પણ ભગવાનને અર્જુનને યશ આપ્યો હતો ઘટોત્કચને રોકે છે અને બ્રહ્માસ્ત્ર એના પર છોડાવે છે હવે બબ્રુવાહન એક બાણ લઈને આવે છે ભગવાનને ચિંતા થાય છે કે જો બબ્રુવાહન જો કેમ કે હાર કોની છે હાર કૌરવોની છે અને બબ્રુવાહન કૌરવોના પક્ષમાં જશે એક બાણ છોડશે તો પાંડવોનો નાશ એના પિતાનો નાશ જાતે કરશે ધર્મનો નાશ કરશે પણ એને ખબર છે નહીં કે ધર્મ કયો છે એ હજી અજાણ છે ઘણી વખત ખબર નથી હોતી કે ધર્મ કયો છે પણ ભગવાન જેવા મળે તો ખબર પડે કે ધર્મ કયો છે બબ્રુવાહન તો હોય છે ભગવાન રસ્તા પર બ્રાહ્મણનું રૂપ લે છે બ્રાહ્મણનું રૂપ લઈ કહે બેટા ક્યો જાવ છો તો કે એ બ્રાહ્મણ દેવતા કુરુક્ષેત્રમાં યુદ્ધ છે મારા પિતા પાંડવ છે સામે કૌરવ છે એ અમારા કાકા છે અને યુદ્ધમાં મારી માએ કહ્યું છે મારા પાંડવ હારશે એ 5 છે બધા રાજા પણ એમની પક્ષમાં હતા ભીષ્મ પિતા કર્ણ ગુરુ દ્રોણ બધા મહારથી આમના મામા પાંડવનો મામો શૈલ પણ સામે બેઠો જુઓ સગો મામો સામે બેઠો છે એ પણ પાંડવોને હણવા માંગે છે તો આ રીતે કંસ જેવો હતો